તમે એમ કઈ પણ પકડ્યું આપણો માલ છે ભલા કે ના હાલતા ખોટી કરે છે એનો ભાઈ શિલ્પા લઈ ઉડ્યો છે એવું છે ઉડો લ્યો હડો તાણ અલા ઉભા અલા શિલ્પા ઉભા રહો ભાઈ આવ એ ગુનાખો ગુનાખો અલા છોકરા મારું નહીં પણ તમારી રિસ્કા હે એટલે પોલીસ તો નહીં પડી આટલા ઉડતો આવે છે એટલે હું મચ્છર કદી નહીં મારતો પોલીસ શું પડે અને આ પૂરું ડોકું તારે ડીઝલ ભરાય દવા દે તું હટ આ માટલા જ લાવી દે એ તો તેરવાનું છે તેરવાનું અલ્યા ભલાકા અલ્યા પેલો તો રિક્ષા મારો છે બેસી ઉડી જો લ્યા અલ્યા જણા ભાઈ કે છે જણા દે તમે ત્યાં ચિંતા મત કરો આજો લાય છો ગમે એમ કરી પકડો છે બાજો જો ભલાકા તેની તારું મારું કરશો ની તો આ માટલો આપણા હાથમાં આદે નહીં આવે કે કાલે નહીં આવે તેની જો ઓભળો મારી વાત આના છે ની ત્રણ જણા એક થઈ ગયા છે આપણે ત્રણ જણા એક થવું પડશે ભલાકા આપણે ત્રણ એક થો પણ આ કુવાવાળા આદે લેવા દેવ નહીં કાલે લેવા દેવ એટલે કુવાવાળો શુરભા મારો ભાઈ લઈ ગયો છે એટલે મને ભાગ આલજે મારે જાવું છે ખુંખાર દીને એને બાઈક પડી છે હું લઈને જાયો અને તમે તો હવે હેડતા આવો આ દો ભલાકા દો મારા ઓછા ત્રણ જણા એક થઈ ગયા છે હવે તો બીના સુધારી તો ઘેર કે હા સાહેબ કોઈ આ માટું દો એમ હું જાય જા હેડો ભલાકા તમે તો જાતા મળી હેડો ઉતારો એ વજન કેટલો છે આગા દુબા બાઈક ની ચાવી આવજો ઈ મોય પડી તમે ગંજાવ જો અરે તમે હેડો કન શું કોમ છે મારું 10 કરોડપતિ ખાવું હોય તો હેડો મારે હેરી કરોડપતિ હું હેડો જો હેડો બેસો જે સ્કીમ ખોલી દે એટલે સ્કીમ હું તમને બધા સમજાવું હેડો મારી અરે આ બાઈક તમારું વાડું પડતું અલે આવા દે કે આપો પેલો તો મારો છો બીજો દે લાગો હા અનબા આવતે તો શિપાળ પકડો તો હાથ દે ખબર છે કે ખબર પડે એ ના બાઈક માં બધા નામ એ ઉતરો એ કંબા લઈ દો કિન ના રે મારો ભાઈ લઈ ગયો છે મને ભાગ આગે તમે તો ભાઈ રહ્યા એ કંબા પણ બાઈક માં લઈ દો એ ઉતરો ખુંખાર દે બેહવા ના દેતા આગળ તમે જતો ખુંખાર દે બાઈક ખુંખાર દે બેહજો ખુંખાર દે આપણો ભાઈ ને માટલું ગળી છે એ લઈને ઉડ્યો છે અને અરે લઈ દો અલા જણાવી ઉડો તમે જાય પહોંચ્યા દો એ પહોંચ્યા બાઈક લે ઉડો અલા ઉભા તો ભલા હેડો તમે તો ચાલ માટું ના લેવો તું આગળ આગળ માટલામાં શું કર્યું છે લે છોકરા માટલામાં તો ફૂલ તેરવાનો છે અને અત્યારે ક્યાં ફૂલ તેરવા હેડ્યા કાકા તમે એ તો મેં અત્યારે રાખ્યું છે એટલે અને આટલી ઉતાવળમાં એ તો મારે ઉતાવળ છે હેડ સવાડી આટો જોઈ જતો હોય ને ઉતાર દે મને તો શેટો હું તો આટલા બસ સ્ટેન્ડ સુધી જાઉં છું આટલા સુધી આ હેલ્યો એટલે આ તારી જેમ આટલા સુધી આવતો હતો હું તો એમ હવે એટલે તો તે તો હલવાયા બસમાં લાઈન તો 900 રૂપિયા ભાડું લ્યા છોકરા ભાડું છે ને હવે હું તને કાલે આવ્યો ભાડા વગર નહીં ચાલે ભાડું તો જોઈશે એટલે એ ખોટી પડી નહીં દીધા તો ના ભાડું લાવવા પેલું મને માતાના બસ રૂપિયો નહીં ચાલ આવશે આ તો તું મને ભેગો સાથે કે બેઠો તો અહીંયા ભેગો સાથે હું તને આવી દઉં હો સારું અને તારે ઓમ ચોક જવું જ મને કે ના એ વાત તો નહીં જાવ નહીં જાવ સારું હેડ દાન હવે તો ઉડી ઉડીને થાકી ગયા હવે ચો હાકો અલ્યા એ જણા દે એ ભલાકા આ રિક્ષા પેલો છુપા લઈ ગયો તો નીચે રિક્ષા
શું તમે અલ્યા પેલા ડોબા તમારા રિક્ષા બેઠા થઈ ગયા એ માટલીવાળા હા માટીવાળા તો ઓમ જા ના હોય અને પેલા બે બાઇકવાળા છે નહીં બાઈકવાળા તો ઓમ જા બાઇકવાળા ઓમ જ્યાંથી હેલો આપણે તો પેલો આપણે તો જો હા. જીમકા માટી ગઈ હોય ની હા, આપણે તો પેલા બે જણા તો ગયા આ ભાઈને લઈ રહ્યો. ના ના એ તો આપણે તમે સમજતા નહીં પેલું હાલ નહીં માટલું એટલે પણ ભલાકા હા. આ ભાઈ આપણા હંગાશ આવશે ની તો આપણે હટ પક્ષે ઈએ ના તમે સમજતા નહીં આવ ચમ આગ ના માગે આગ રિક્ષા વાળો એટલે પણ આપણે તો ના તમે કેમ? મૂકો એમ તો હાલો આ આપણે જ્યારે મને જાવ હેડો. હાલો ઉઠો મારા ઓછા લઈ આવી ગયા. ફટાફટ કોણ કી અને નદીમાં આવી જાવ છે. એનો પા ગુચ્છે પછી એ અલા સુભા કાય રે અલા સુભા એ અલા સુગાતી હાલ તો ઘણો છે કુવાવાળા કરોડપતિ બની ગયા લ્યા વે અને ઘરવાળા રહી ગયા ઈયોન તો આ કોડી નહીં આવી આટલું મૂકો હે આ નજી છે હેડે અમે તારા ના ગીરા ચીડી ચીડી આવી છે ના હોય હોય અલા પેલા આવી આવી બાઈક ની ચાવી કાઢ બાઈક ની ચાવી આવી લઈ રો બાઈક બાઈક ભલાકા બાઈક અલ્યા ચાવી તો કોઈ છે આવતા હશી લ્યા અલ્યા એ ચકરી અલ્યા સુતે જુરબા ઓય ઓય ઓમ જાવ છે ના ઓય ઓમ જાવ છે ઓય હડો અંબા હા યા ખુખાર તું તો લે હાવ ચકરી છે હો ક્યાં ડાયરેક્ટ મોરે મોરે ઓમ ઊંચુતા જ ઉડે છે અલ્યા પણ મુકુ તો કોઈ બાવળી એમ જતા રહો માલ તો હોય છે અહીંયા મારી શું ખાવા છે અલ્યા મુકુ તમે ચીડીને ચીડે આવો છો નક શુરભા લઈને જતા રહે બાવળે તો આપણી બે રહી જા એમ તો લઈ દાવ હોત તો શું કરો તમારો હાથ કરો પેલે હું અરે પેણે થતી પેલા આવી છે હેડો હેડો એ પેલા આવી છે લ્યો હેડો એટલે આપણે આ બાવળીને જતા રહે રોડ ઉપર નહીં રહ્યો લ્યો હેડો અલ્યા મારા વર્ષે આર્યા તો લે ભલા કહું દીધી જ કરી હતી જણા દે. હા માઈમાં તો ઉભરો હા તો ગીરા કુવાવાળા ગમે તે હતા હા. પણ આનો હાથનો બંકો ગમે તે થાય ને તો છોડી ને રહ્યા ઓય, લ્યો હેડો. બાજુ અમલ્યો હા. ઈજાર ખબર હતી કે આ ફોર્મ વાળા આર્યન મેળતા નથી પણ જો ગમે તે હતા આજ આખી નજીક થઈ નાખું પણ એ માટું તો આપણું જ છે ઓય. આપણું જ છે. હેડો, હેડો. હા. થાક લાગ્યો હોય બેહો કેમ કે ઈને આટલા નહીં આવી ગઈ એનો પાયના બુચ્ચે હોય તો હવે બેહો હોય અલ્યા શું એ ભલ્યાનો હોય નજીમ રેતની રેત ફાક છે ઈ તો આવી હોય ભેળો જ નહીં થઈ કે રેત ફાક જ ભલે અનુબા હા યા તમે તો બે જણા બાઈક લઈને આયા હોય હું તો રિક્ષામાં બેઠો અને પછી મારો રિક્ષા બસ સ્ટેન્ડે ઉતારી મેલ્યો અહીંયાથી તો ઉડ્યામ તૂટી ગયો છું તમે શુરભા લઈને ઉડ્યા ને ઈ જ હારું કર્યું રિસ્કામાં બેસી ગયા ઈ જ નક પેલા ગોમ વાળા રે ગોમ વાળા હા. ઈન જડ્યું તું હારું માટલું એટલે આપણે આલોત જ ના એ દી ના આલોત આ તો હારું કર્યું એ તો તમે લઈને આયા સારું કર્યું છે મુખારજી યા ખેતરમાંથી મેં પકડ્યું માટલું અને પછી બધાને એમ કીધું યા સાઈડમાં આવરો વાત કરો ને પછી તો જે ઉડું છું કે પછી બંકો ઉડ્યો હા હવે ઈરા તો ભાગ લેતા રહ્યા ઈ તો ગમે એમ મંજીરા વગાડે પણ આપણે તઈને ભાગ પાડવાનો હા એ તો હું પાડું કનુબા પણ આપણે એક વ્યવહાર છે ને એ પૂરો કરું બરાબર હવે છે ને વ્યવહાર શું વ્યવહાર જો કનુબા હા. આજે માટલી હું લઈને ગયો બરાબર હા. એટલે 50% હું એકલો લ્યો અને 50% તમે બે ભાગીદાર અલ્યા શુરભાઈ અલ્યા શુરભા એમ ના ચાલે એ એ 50% મારે એકલો ને 50% તમારે બે એનો એ તમે એટલા છે ના લ્યો કેમ તઈને હરખું હરખું થાય ને હું લઈને ઉડી જાય તો મને એ એટલે હવે બે ભાઈને હું રાગે કરીને આલવાનું કર્યું એટલે મારા છે આ નદીમાં લાઈન નીવડાવો થયો એમ નહીં પણ તાર તઈને તઈને ભાજી ના વેસાય તો તાઈને ભાગે બેસો પણ તમને એકલો ને અડધું નહીં મળે હોવે એટલે પણ હા હા હું લઈને ઉડ્યો છું કનુબા ઈ તો ઉડો જ ખરા આપણે તઈને ભાઈ નહીં આપણે તઈને ભાઈ નહીં ઘર ભેળું નહીં ઘર ભેગું છે ત્રણ ભાઈ હાથા પણ કડિયાક થઈને હું તમને આટલું આવવાનું ના પાડ્યો હોત તો ઈ તો હારું કર્યું ગોમ વાળા ચેડી પડી ગયા ને ગીરામાં ભાગ લઈ રહ્યો ઈ તો ના લે પણ તમે લાવડો આ તો પણ તઈને ભાગ પાડવો પડશે પાછો એમ કનુબા ના મેળાવે ના રે એમ તો લાવો અડધે એમ હરકે નહીં આવે અડધે અડધ હરખાઈ આવશે ને કે હરખાઈ નહીં આવે પાછા અલ્યા તમે બે મોની જો ને કે પેલા હમણે બખાડો અભડીને આવશે ને તો હમણે પત્તર ફળી દે લાવજો પણ તમે તઈને અડધો અડધ કરવો પડશે પાછો પાછો હવે મૂકું હા. તો તમે બે 30% લ્યો અને હું 40% લ્યો બસ ના રે હરકો હરકો ભાગ પાડવો પડશે એટલે એમ ના સાલે કનુબા કહી દે અલ્યા પેલા ગોમ વાળા જો ભાઈ રહે ને હાલો થાય ને, અડધો અડધ તો આપણે હાકે રહો અડધો અડધ રેડી છે વળી હોવે ના રે ના ખૂંખાર દી એમ તો ના સાલે કહી દઈએ તો તો તાર 10% હાટે શું વધી જાય તમારો કોઈ લાવો એમ તો શિવભાઈ એમ ના ચાલે ના લાવો એટલે બીવરાવો છો હવે કનુબા કોઈ તો પણ તારે તમે છે ને આટલું બધું લ્યો ઉપર અડધે અડધ કરવાનું છે અડધે અડધ કરવાનું છે. અડધો અડધ જેટલું આવે એટલું એમ ના સાલે ખૂંખાર દી ચાલુ ના ચાલે લાવો છો ને મારા શિવભાઈ એમ ના ચાલે ને તો અડધે તમે અડધ થાય અલે એ ગોમ વાળા આયા ને પેલા ઉડી જાય લ્યો
અલ્યા, આ કઈ જગ્યા પર? જણાજી, મારા વચ્ચે કેવો ભાગ ભરતા છો? ભાગ ભરતા જોઈ, ઈના બહારનું છે. અલ્યા, મારા વચ્ચે ભલાકા હાથમાં તો આવતા જ નહીં તમે યાર. હેડો, ગમે તે કરીને મેળવા હેડો. હેડો. તમે તો એવું કરી જાય, જણાજી. લે કનુભા હા? અલ્યા કનુભા, હળવા હેડો, લઈને ઉડી જાવ છે શું? માટલું તો લાવો મારા હાથમાં આલો. અલ્યા પણ તમે ભાગ આલવા ના પાડો છો ને? અડધો અમને આલો તો આલો તમને માટલું. અલ્યા એ કનુભા આવું તો ના હોય તો હોય. તાયણે ને અડધે અડધે થાય, હવે કોઈ કશું બોલશે નહીં પાછું, ખોટી વાત છે. હોવે. પણ એ કનુભા હા હવે નદીમ તમે મને લઈને આયા અને હવે તમે એવું કરો તો થોડું ચાલે. એવું નહીં વળી, તમને અડધો ભાગ મળશે, અડધો મન મળશે ને અડધો કનુભાને મળશે. હા, અને પેલા રે હલ્દી ને ઈ કદાચ આવશી તો ઈનો માટલી આલી દે ખાલી. તો યા હીરા ને આપણે બેંગ્લોર જતા રહ્યા ને બેંગ્લોર હા તો હીરા આવશે ના તો ઈ લે પહેલા તમે નહીં ઓળખતા પણ આપણે ભાગ પાડી રફુ ચક્કર. મુકમ કરો હા. હવે છે નહીં આપણે આમ ચોક જતા રહો સારી જગ્યાએ મોટા મોટા ખાડા હોય ને એમાં ચોક ઉપર બેસે યા. પછી હીરા ના પાડે ને એવી ઓંધા જગ્યાએ કોણ બેસો. છે? આજની રાત હોય કાઢો અને કાલ વહેલા રફુ ચક્કર. એટલે એ હોય તો ભૂતરી થી અને એ રાતના ભૂત આવીને તો આ માલ લઈ જાય પરો તો હોય તો રહેવું પડે, તાર શું કરશો? અલ્યા રાતનું છે અને તો જોઈ જા. એમની આ જોખમ વાળી વસ્તુ લઈને આવા જંગલમાં રહો કડિયા ગુંડા આપણે મહી નાખી તો ઓએ અલ્યા ગુંડા મહી નાખી તો એટલે ભલો કોઈ લઈ રહી પેલા થાય તો. ઈ તો ના લી તમે હેડો હેડો પેલા ઊંચા ટેકરે ચોક ભાગ પાડા હા અલ્યા ચોઈ જેપલા મારા કુવાવાળા અલ્યા, ભલાકા વાપર્યું? હા મને તો લાગતું નહીં કે આટલે ઘડા માટલું હોય. હવે આ ભલાકા ખોલી નાખ્યું છે અને માલ બધો લઈ લીધો છે એને. અલ્યા જાજી થાજી બોસી ગોણ કો ચોય મારા બે ભૂત નહીં હે ભલાકા પેલા રે ઓ તારી આ બેઠા કે જાજી હા. આ બેઠા ખરો કોલા પકડી લે હેડો હવે હેડો ઉભા રહો ગુલાબજી. હા એમ પકડવા તા ને તો ભલાકા મેળ નહીં પડે. ચમાડી એમ જાજી તો તાણી એમ તો આપણે પકડવા તા તો હા. આપણે બખાડો કરશે ને તો હીરા ઉડી જાય હીરા. તો શું કરશે કો પણ મારા ફાઈને એક આઈડિયા છે. હા. તમને આઈડિયા કોની હા. એમ ખાલી તમે કરો. શું આવો idea? ગુલાબજી. હા હોય તો એમ જો એ આઈડિયા કમ્પ્લીટ થઈ જાય ને હોય તો ભલાકા આપણા હાથમાં માટલી કમ્પ્લીટ આવી જાય. એમ તો તો તાણી હારો માં વાત સમજી જજો હા. તમે બેરા હોય છો મોસી આથરો તું હા. હવે હાથ કો તમે પાસે શું કીધું તમે હાસવજો. તમે તાર માહિતી એમ જ કરો આ જો મૂળ હા. તમે તાર માહિતી છે ને કે તમે બે હાથો છો હા. જોડો હો કનુભા માટલી લાવો. એ ઉભા રહો કોઈ લડો ના કંબા ઈ તો આપણે મું વ્યવહાર કર્યો ઓય લાવ મને આલો પણ એ હટટ ભાગ પાડો ને કોઈ ભૂત આવશે ને જીમ તો લઈ જાય પરું અલ્યા કનુબા ભૂતનો વળી દાગીના ના લી લ્યા અલ્યા કનુભા ના લીધા તમે એ શું પણ આખો એમની દાડો હવે દાગીના થી શું છે કને જોયું ભાગ દોર્યો ને આમી કીધું ને એમ જ પડશે ઇટાળિયું મોય છે ઇટાળિયું. એટલે ચાકોથી ભમરાળા અલ્યા હું નાની સુરભા એમ કેતા એ સુરભા તો તારી એટલે ઓપરા કન મારી પેલા ગોમવાળા રે ને ગોમવાળા ઈ તો થાકીને જતા જ આવે છે ઈ વાત હતી પણ કનુબા જુઓ હવે છે ને તમે મોની દો અડધું તમે લ્યો ગુલાજી એ માટલું કનુબા અલ્યા માટલું અલ્યા ભલાકા કેવો પડતો કરો છો તમે? હીરાથી દેખાતા નહીં. પેલા ગોળા હા. કેવા ઊંચાર છે હેડું તું આપણે હિના સપનું આવી તું હા. અને મારા જ્યાં હીરા લઈને ઉડી ભલાકા, હોય એક વાત કહું? હા. હીરાની પારસંગ હોય ને તો કદી ભેળા રહેતા હોય, નહીં. હા. અને આજ જોઈથી મારા આવશે ભેળા રહી. તાણે અને આ ભલાકા. આવીથી ઉડે કનુબા માલનું માટલું થાકી દે જઈ ગયા મારે અલ્યા ઓફિસ કનુબા અલ્યા શિરપા તમે તો ખોઈ માલનું માટલું ખોયું લઈ ગયા મારા જિંદગીથી દગો કરતો આયા છે ને આદે દગો કર્યો ગોમવાળા દગો કરીને લઈ ગયા હોમી સાચી આયા હોત ને તો કનુબા કડીએ ના આલોત આ શીતરીન મારે લઈ ગયા હવે ચો હાથમાં આવ્યા રે
લ્યા ભાગ પાડીને લઈ લીધું હોત તો સારું તું નહીં આપણે અલ્યા પણ તમે મોન્યું જ ના. અલ્યા હેડો થાક ખાવાનો સમય નહીં આ. લ્યા ઉભું રે પણ અલ્યા આ સુરભા ભૂંડે નહીં મોન્યું, એને એકલા લેવું તું. કીધું જ તું કીધું અડધો ભાગ પાડ તું કે મારે 40% 50% તું હોય. ઓય આ નહીં રે 40% 50%. પણ યલકાર આપણા હાથમાં આવી જાય ને ખૂંખારથી એટલે આપણે તરત વીસી લેવું છે બસ. તો તઈને ભાગે તો ને કે ભાઈ તઈને ભાગે હું નતો કહેતો આજ કે મારે તો આટલા ટકા જોઈને ભલાના ટકા જોઈને અલ્યા પણ કંદબા કોઈ હવે અરે પણ ઘડી વારમાં ગાયબ ક્યાં થઈ ગયા? નેશ ઈરા હોય ચોક બાવળિયામાં દસી હડજો નેશ હાથમાં આવ્યો તો કામ ફેર કો કાકા આજાજી મેં તમને આઈડિયા આલી ની આપણા હાથમાં માલનું માટલું આવી ગયું અને આપણે કરોડપતિ થઈ ગયા ભલા કા. આજાજી તારી પાસે હારી હારી હાર કરીને કે પેલા કુવાળા કુવાળા ઓય આપણ કોઈ કાલે હાર્યું આટલું લેવા ના જતો ઓય ભલા કા હા હવે ભાગ પાડો કે ભાગ તો પાડ તો નાખો તો હાખવાડે તો ઓલાવ વાપર્યો તું તમે તો વાપર્યા આગળ ગુલાબજી. તાણે વાપર્યું હા. પાવ કેવા તારી ભેણ પાવ રાગ નહીં કે હા. એટલે ઈ ત્યાં એમ પાવ શીધવા પાવ નાળો ખોઈ નાળો અલ્યા ગુલાબજી હા. તમને નથી વિશ્વાસ નહીં આવતો શું આપણા હાથમાં માટલું આવી ગયું છે હવે તો પેલા શીધવા જેવો નથી આલુ લે તાઈને ભાઈ બેસી લે તમને શું કેમ યાદ તો તાણી અરે જય અલ્યા સુરભા ઉડો મારા ભાઈઓ આવી દો મારો ભાઈ લઈ ગયો આવાજો ચણિયાને પકડો જાવાજી માલ જઈ ગયો આ તો થઈ ગઈ રો હવે રો તમારા બાપુ રો જો હવે રો તમારા બા માલ હા, કાઢી સાદા. ગયા તો લઈ લો તમારો માલ તમે એકલા લેવા જતા એટલે અમને એકલા નકો તમારો એવો છે મોય હડતા છે તમ હાર હાર જો એમની પણ હીરા જઈ ગયા ઓનાકા આ પડ્યા વેણો કે આ વેણો હીરા થઈ ગયા તો યા આ હડકા છે તો વેણી લઈ દો ઘેર મે તો સો ના ના તમને તો કીધું તમે લઈને એકલા ઉડ્યા મને મારો ભાઈ લઈને ઉડ્યો આ હીરા બબલ્યો આ હીરા. ભલા કા આ ઘરવાળા નાલજે સાલજે આપણે નહીં દોતું હેડો ના ના તમે લઈ જાઓ તમે લઈને ઉડતા હતા એમને ભલા કા તો પેલા તમારા ચકરીન સપનું આવ્યું તું મોય શેલી હતી કે માલ હતો અલ્યા શિરભાઈ તો અમારા નસીબમાં હતું મારા ઠીંગને આવ્યું તું તમારા નસીબમાં નતું અને તમે ચેડે પડ્યા ચમા છેલ થઈ ગઈ ઈ તો ઈ તમારે એકલાના ઘર નતા તમારા બાપને એકલા અમારા ડોહાના ભાગ હતો માટે ઘણું બા મારા ટીંગાન સપનું આવ્યું તું ઓય. આવ્યું તમારા છોકરા ઉભા રહો ટીંગાન સપનું આવ્યું પણ સપનામાં તો ભલા કા એવું કહેવામાં આવ્યું તું કે બે કુટુંબ વાળા વેચીને લેજો લ્યા એવું તો ચોય તો કીધું નથી કીધું ચોય. ખો તમારા બાના હમ ખો હવે શોખ તો કોઈ ના ખાય આ ઈના છોકરી શિરભા કે મારા છોકરા ઓબલ્યું છે ઈ તો ઓબલ્યું આપણે ઘણું બા તો અમાર હા, તમે આગેવાની કરો છો હા તો આ ચમ આવું થઈ ગયું તાણી બે કુટુંબ ને લેવાનું હતું અને બતાવ્યું હાસુ પણ આ શેલું ચમ થઈ ગયું હોય શૈલી જેમ થઈ ગઈ એમ હા વાપરો મારી વાત હવે બધા બોલતા ના આવરા બેહો હવે તો હા. ભલાકા કનવા બેહો તમારા ટીનાને સપનું આવ્યું આય તાણી બે કુટુંબ ને લેવાનું કીધું તું ને પાંચ જણા જાતિ વાંચો કે ટીનો મને કહેતો હતો હા. કે આપણે ઘરવાળાને લેવાનું છે હા. અને ફુવાવાળાને લેવાનું છે પણ મેં કીધું ટીના ના આપણે કોઈ ભાગ આવો જ નહીં આપણે બે કીધું લઈ રહ્યો હું તો સામાન્ય આવવાનો હતો ભાગ હવે લઈ રહો એવું છે ને હવે લઈ રહ્યો તો લઈ રહો અભલું એકલા અભલું ભલાકા હા. આ જો આપણે આ 6 જણા જે જો હંપે મળીને માટલું ખોલ્યું હોત ને તો એમાંથી માલ નીકળો જ. હા જણા તો તાણી પણ એને એકલો લઈ લેવું તો તેમાં આવ્યું હમું ના આવ્યું ના કનુભા ના હા. ઈને એકલાની વાત નહીં આપણે આ બધા 100 જેટલા ઉડ્યા છે લાલચ તો બધાને હતી હા અને અમન તો છેલ્લે કીધું છે પાછું હોય ઈ તો આ શિરભા લઈને ઉડ્યા એટલે કીધું મળ જે હોય ને કુ ખૂંખાડીને ઈ ચેડે છે જો આપણા કનુભા. એકના ક્રમમાં નતું જો કનુભા ચમા શૈલ્યની. છે નહીં જો ચેડા મળશે ને બધાને લાલચ તો કનુભા કરી જ છે લાલચ તો તમે કરી શું છે ને. હું શું કે છુરભા શું ગમે ઈ. ઓ બા જણા દે હા. મારા નસીબમાં હતું પણ આ તમે બધા ચેડે પડ્યા
ભિખારી રહ્યો એટલે આવશે જઈ શુરભા નસીબમાં જ લઈ રહ્યો. બરોબર છે, શુરભા આ જ્ઞાનથી કદી લાલચ ના કરે એ લાલચમાં ઉડી જાય. અલ્યા કનુભા માલનું માટલું ન પડે તો કેમ ના ઉડે? હવે ઉભા રહો ભલા કા જણાદી હા. આપણે 100 ભાઈઓ આપણો કુટુંબના હા. હવે છે ને આપણે કોઈ બી વસ્તુ આ રીતનું આપણે કોઈને મળે નહીં અને એવું થાય ને કે હા. આ બે કુટુંબને ભેગું લેવાનું છે હા. તો આપણે રાગે પડીને લેવું લેવું વાત એ વાત હાચી, પછી હો. બા તો શુરભા અમે કીધું અમે એકલા મૂળ માં સિંજો બે કમાઈ દે હા. કીધું આપણે કોઈ જણાતી નથી આલું હા. કે ગુલાબજી નથી આલું અને એમાં જણાદી એક વાત કીધી કદાચ થઈને આપણે 100 ભાઈને ભેગું લીધું હોત ને તો આપણે આખી જિંદગી લીલા લેર થઈ જત પાછી. વાહ, તો તાણે અને ભલા આર્યા ઈરાડી કે હું કે તમને બેન અડધો ભાગ ના આલું કે મને 40-50% ભાગ આલો. તમે છુપા તમારું ફેન આલો મૂચો આલો મને ફેન આલો હાસુ વાત ભયા, કરો તો. હાસુ. લ્યો હવે શેલી થઈ ગઈ. હા અને તો ઉપર જઈને મને સમજાવતી વાત કરે છે લ્યો હવે હેડો હવે શું ભૂંડું મોટું કરીને આપણે એક બેઠા. આઈડિયા કરશો? આપણા કાણીમાં બધાને એ શૈલી જ છે. એ બારો બારો એક આઈડિયા કનું આવી છે હા. આરી શૈલી છે ને આપણે નાહી નહીં દેવી હા. તો આ બધું ભરી અને પાછું ખાડામાં ગાલા પાછું હા. અને ફેર ટીંડિયા ઊંઘાડો પરો ફેર સપનું આવશે. તમારા બાએ હવે સપના ના આવે ઈ હવે આના ભાવ વાંચી ગયા હવે કોઈ નથી તો કોઈ અગરે ના હોય પણ એ ઉભારો ભલા કા બધા ભાઈઓ અબળો હવે હું શું કહું છું હવે તો આપણા નસીબમાં હશે હા. બરાબર અને આપણા બાને આપણને આલવું છે ને હા. તો ફેર સપનું ગમે એક આધાન આવશે અને હા. ઈ સપનું આવે ને એટલે બધા ભાઈઓ 100 સે હંપે મળીને લેજો લે, હા. અને હાલ હેડો હવે રંગે સંગે વાહ, ઘેર. વાહ. આ મારો બનાસકોઠો આ